અમૃત કુંભ ભર્યા છે, જેમના વચનની અંદર વાત્સલ્યનો વારી છલકાઈ રહ્યો છે, આ જેમને કાયાની અંદર કલ્પ વૃક્ષ ફળ્યા છે, એવા ચરમ અને પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં ભાવપૂર્વક આ વિતરાગ પરમાત્મા કહી રહ્યા છે, હે જીવાત્મા, આ તારી સાધનાને સફળ બનાવવા માટે, આ તારી યાત્રાને યશસ્વી બનાવવા માટે, આ તારા માર્ગને મંગલકારી બનાવવા માટે, આ તારી કેડીને કલ્યાણકારી બનાવવા માટે અને આ તારા પંથને પાવનકારી બનાવવા માટે આ તને સરસ મજાની જિંદગી મળી છે. શું મળી છે? મને અને તમને બધાને મેં એકવાર કહી ગઈ છું કે આ જિંદગી આપણને એ મામૂલી નથી મળી, પણ મહામૂલી મળી છે. કેવી મળી છે? આ સરસ મજાની જિંદગી એ તમને અને મને આ બધાને મામૂલી નહીં પણ મહામૂલી મળી છે. આ જિંદગી એ આપણને મળી એ કોઈ પથ્થરનો ટુકડો નથી કે પથ્થરનો ગોળો નથી કે જ્યાં ત્યાં એને ગબડાવી નખાય, પણ આપણને મળેલી જિંદગી એ આરસનો નાનો ટુકડો છે. શું છે? કે જેમ પેલા શિલ્પીના હાથની અંદર આ આરસનો ટુકડો આવે અને એમાંથી એ સરસ મજાની મૂર્તિ બનાવી શકે છે, એમ આપણને આ મળેલી જિંદગી પણ એક આરસના ટુકડા જેવી રહેલી છે. એટલું જ નહીં, આપણને મળેલી જિંદગી એ પણ આપણે એ ધૂપસળી જેવી રહેલી છે. કેવી છે? ધૂપસળી હોય એ બળી અને બીજાને શું કરે? અરે બીજા લોકોને સુવાસ આપે છે. અરે મીણબત્તી હોય એ પણ બળી અને બીજાને પ્રકાશ આપવાનું કામ કરે છે. અરે આ આપણી જિંદગી એ વૃક્ષ જેવી રહેલી છે કે એક વૃક્ષ જેવું વૃક્ષ પણ જ્યારે અનેક તડકા અને છાયાને વેઠી અનેક કષ્ટોને સહન કરી અને આ માનવને ફળ અને ફૂલ આપે છે, અને ચંદન અને સુખડ જેવું સુખડ પણ એ પોતે ઘસાય અને બીજાને આ સુગંધ આપે છે. એમ જ્ઞાની પરમાત્મા મને અને તમને કહી રહ્યા છે કે તને જે આ જિંદગી મળી છે ને એ જીવી નાખવા માટે નથી મળી. આ જિંદગી એ જીવી જાણવા અને જીવવા માટે મળી છે. જીવી નાખનારનો દ્રષ્ટિકોણ કેવો હોય કે આ જીવન મળ્યું છે ને તો ચાલો ફેશન અને વ્યસનની અંદર આ વિષય અને કસાયની અંદર આપણે આપણા જીવનને પૂર્ણ કરી દઈએ. એ જીવન જીવી નાખનારનો દ્રષ્ટિકોણ છે. જીવન જીવવું એ કોનો દ્રષ્ટિકોણ? કે ભગવાને આપણને માન કરીને જિંદગી આપી છે ને તો ચાલો ને મોજ શોખ કરી લઈએ, હરી અને ફરી લઈએ કે હથા ગયા ઈમે કાલા કાલિયા જે અણા ગયા. ભગવાન ઉત્તરાધ્યાન સૂત્રના 5મા અધ્યાયની અંદર કહી રહ્યા છે કે સરસ મજાનું જીવન મળ્યું છે, ફરી હાથમાં આવશે કે નહીં, તો ચાલો આપણે શું કરી લઈએ? મોજ શોખ પૂરા કરી લઈએ, હરી અને ફરી લઈએ. પણ એટલા માટે નહીં, પણ જીવન જીવી જાણવું એ દ્રષ્ટિકોણ એનો હોય કે આ પરમાત્માએ મને સરસ મજાનું જીવન આપ્યું છે ને તો એવું જીવન જીવીએ કે એમાંથી બીજા કોઈને પ્રેરણા મળે. હું એવું સરસ મજાનું જીવન જીવું કે એમાંથી કોઈને કંઈક બોધ મળે. હું એવું સરસ મજાનું જીવન જીવું કે એમાંથી કોઈને નવું જીવન જીવવાનો એક પ્રયોગ મળે. એટલા માટે ભગવાન આપણને કહી રહ્યા છે કે આ જીવન પણ આપણને સરસ મજાનું મળ્યું, પણ એ જીવન કેવું જીવવું ને એ કોના હાથમાં છે? જીવન જીવો મજાનો હસતા ગુલાબ જેવો, કંટક ભલે હજારો ગુલાબ જેવો, જીવન જીવો મજાનો. જન્મ ધરે
કંટક ભલે હજારો, ગુલાબ જેવું જીવન જીવો મજા. શું કીધું? હે જીવાત્મા, સરસ મજાની મને અને તમને જિંદગી મળી છે ને, તો એક હસતા ગુલાબ જેવી જિંદગી જીવી લે. અરે એક સુખર અને ચંદન જેવી જિંદગી જીવી લે. અને આ પરમાત્માએ જિંદગી ત્રણ પ્રકારની, કેમ જેમ ધનની ત્રણ ગતિ છે, દાન, ભોગ અને નાશ. ધનની કેટલી ગતિ? દાન, ભોગ અને નાશ. કાં તો તમારું ધન એ દાનની અંદર વેવડાવો, કાં તો તમારું ધન એ તમારા ભોગ અને ઉપભોગની અંદર તમે વાપરો, અને કાં તો તમારું ધન શું થઈ જાય? નાશ પામી જાય. તમને એમ થાય તિજોરીમાં ધન રાખી 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 મૂકો, પણ એ ધન પણ એક દિવસ શું થઈ જાય? કોલસા બની જાય. એ ધન પણ એક દિવસ હાથ પગ કરીને ચાલ્યું જાય. આ ભગવાને ધનની ત્રણ ગતિ બતાવી, એમ જીવનની પણ ભગવાને ત્રણ ગતિ બતાવી કે આપણને આ મળેલું જીવન એ પણ ભગવાને કીધું વાવવું, વાપરવું અને વેડફવું. શું છે? વાવવું, વાપરવું અને વેડફવું. વેડફવું કોને કહેવાય? મેં હમણાં કીધું એમ કે આપણને સરસ મળ્યું છે તો આપણે શેમાં વેડફી નાખીએ એને? ભોગ વિલાસની અંદર, તમારા વ્યાપાર અને વ્યવહારની અંદર આ તમારે મળ્યું છે એને તમે વેડફી નાખો. પણ વાવવું અને વાપરવું, કે તમને ભગવાને ધન આપ્યું છે ને, તો તમારા સારા એ કુટુંબ પરિવારની જિંદગી ચાલે ને, એટલા માટે એની જે કાંઈ ઉપયોગ કરવો પડે કરવાનો. અને વાવવું એટલે કે સત્કાર્યની અંદર, દાન અને પુણ્યની અંદર જો તમારી લક્ષ્મીનો ઉપયોગ થશે ને, તો દિન પ્રતિદિન તમને આ લક્ષ્મી એ વધારે ને વધારે તમને મળતી જશે. એમ જ્ઞાની પરમાત્મા મને અને તમને કહી રહ્યા છે કે આવું સરસ મજાનું જીવન મળ્યું છે ને, તો આપણે આપણા આત્માના ભાવની અંદર ઠરી જઈએ. શું કરી જઈએ? આપણા આત્માની અંદર આપણે ડૂબી જઈએ. આ ભગવાન કહી રહ્યા છે કે આ શરીરનો સ્વભાવ એ સડાન પડન અને વિધ્વંસનો છે, પણ આત્માનો સ્વભાવ એ શું રહેલો છે? આત્માનો સ્વભાવ જોવું અને જાણવું. શું રહેલું છે? આ જોવું અને જાણવું એ મારા આત્માનો સ્વભાવ રહેલો છે. એક આત્માનો સ્વભાવ પણ જો આત્માની અંદર સ્થિર ન રહે ને, તો એ પણ ચાલ્યો જાય. એક સાકર જેવી સાકર હોય ને, એનો સ્વભાવ પણ ગળાશનો હોય, પણ જો એમાંથી ગળાશ ચાલી જાય તો એ સાકર સાકર રહે ખરી? એ સાકર ન કહેવાય. અરે મરચું જેવું મરચાની તીખાશ વહી જાય તો એ મરચું ન કહેવાય. અને ખટાશ જેવું એ લીંબુમાંથી ખટાશ ચાલી જાય તો એ લીંબુ ન કહેવાય. એમ જ્ઞાની પરમાત્મા મને અને તમને કહી રહ્યા છે, આ તારા આત્માનો સ્વભાવ એ જોવું અને જાણવું. આ તારા આત્માનો સ્વભાવ એ જ્ઞાન અને દર્શનનો છે. કેવો છે? એક સિક્કાની બે બાજુ જેવા છે. એક સમયે આત્માની અંદર જ્ઞાન હશે ને, તો દર્શન અવશ્ય હશે જ. અને આ જ્ઞાન અને દર્શન જ્યાં જ્યાં છે ને, ત્યાં ત્યાં આપણો આત્માનો સ્વભાવ રહેલો છે. એટલા માટે ભગવાન કહી રહ્યા છે કે હે જીવાત્મા, આ જીવની અંદર જે જ્ઞાન ગુણ છે ને, એને આપણે બધાએ શું કરવાનો છે? ખીલવવાનો છે. કારણ કે દરેક જીવોની અંદર આ જ્ઞાનનો ગુણ તો અવશ્યમેવ હોય ને હોય જ. 84 લાખ જીવની અંદર તમે એકેન્દ્રિયની અંદર કહો ને તોય જ્ઞાનનો ગુણ હોય. અરે તમે વિકલેન્દ્રિય કે પંચેન્દ્રિયની અંદર કહો ને તોય જ્ઞાનનો ગુણ હોય. અને નિગોદની અંદર કહો ને તોય પણ જ્ઞાન હોય. ભગવાને નંદી સૂત્રની અંદર કીધું, અક્ષરસ અનંત ભાગો નીચું ઘાડ્યો. આ નિગોદના જીવને પણ અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન હોય ને હોય જ. પણ જો તમે એમ માનો કે નિગોદના જીવને જ્ઞાન ન હોય તો એ જીવ મટી અને જડ બની જાય. પણ આપણે તો જીવ છે એટલે એનામાં જ્ઞાન તો છે. અને આવા જ્ઞાનને પ્રાપ્ત કરીને જે જીવાત્માને આ સંસાર અસાર લાગ્યો છે,
આ જીવાત્માને સંસાર હવે સુખરૂપ લાગ્યો નથી. આ જેમને સંસાર અસારતા સમજાઈ ગઈ એવા ધન્ય કુમારની વાત આપણે ચાલી રહી છે કે એમને આચારનું પાલન કરવા માટે, આ દિવ્ય એવી દીક્ષાને અંગીકાર કરવા માટે, આ પ્રવચ્યાના માર્ગે પ્રયાણ કરવા માટે, આ જેમણે માતાને કહી રહ્યા છે, માતાજી હવે મારે આ સંસારની અંદર રહેવું નથી, આ સંસાર મને અસાર લાગે છે, માટે તું મને આ દીક્ષાની રજા આપ. આ સાંભળી અને એની માતા પણ આ મૂર્છા ખાઈ અને ધરતી ઉપર ઢળી પડે અને થોડી વાર પછી એમને ઉપચાર દ્વારા આ માતા સ્વસ્થ બની ગઈ. ત્યારે કહી રહી છે, બેટા તું તો મારી કાળજાનો ટુકડો સમાન છું, આ તું મારી આંખની ટીકી સમાન છું, તું મારા હૈયાના હાર સમાન છું, અને મારી જ્યારે ઉંમર થાય ને વૃદ્ધાવસ્થા, અરે તું મારી લાકડીના ટેકા સમાન છું. કેવો છે આ લાકડીના ટેકા સમાન એવા તને હું કેવી રીતે રજા આપી શકું? તું વિચાર કર. આ દીક્ષા લેવી એ કઈ ખાવાના ખેલ નથી. આ દીક્ષા લીધા પછી પણ તારે કેટલાય કષ્ટો આવશે. ઉઘાડા પગે તારે ચાલવું પડશે, ઘેર ઘેર જઈ અને તારે ભિક્ષા માંગવી પડશે. અરે 1 વર્ષની અંદર આ બે વાર માથાના કેસનું લુંચન કરવું પડશે, અને સંયમ લીધા પછી અરે કેટલાય તને જીવનની અંદર આ કષ્ટો અને એ બધું આવશે. ત્યારે કહે, માતા તું આ બધું બતાવે એ કાયરના માટે છે, પણ મારા જેવા સુરવીર માટે આ કાંઈ અઘરું નથી, આ કાંઈ તકલીફ રૂપ નથી. માટે માતા હું તને કહું કે મને જલ્દી હવે મારો આત્મા આ જાગી ગયો છે. આ એક મિનિટ એ મારી વર્ષો જેવી જાય છે, તું મને જલ્દી રજા આજ્ઞા આપ. અને જેમને અંતરનો સાચો વૈરાગ્ય જાગ્યો છે, આ જેમને મજીઠિયો રંગ લાગ્યો છે, એવા કેટલાય પ્રશ્નો અને દલીલ બાદ એની માતાને ખબર પડી કે હવે આ દીકરો સંસારની અંદર રહી નહીં શકે. જાગેલો આત્મા ક્યારેય દાબેલો ના રહે. એટલે માતા એને કહી રહી છે, બેટા હું આ તારી પ્રવજ્યા અંગીકાર કરવા માટે, આ તારો દીક્ષાનો મહોત્સવ ઉજવવા માટે હું પેલા રાજાની પાસે જઈ અને યાચના કરું, ત્યાર પછી હું તને દીક્ષા આપીશ. અહીંયા આ માતા ભદ્રા એ આ જીસત્રુ રાજા પાસે જાય છે અને એમ કહી રહી છે કે મારી આંખની કીકી સમાન આ મારો દીકરો આજે સંયમ લેવા માટે તૈયાર થયો છે. ત્યારે મને આપના રાજ દરબારની અંદરથી એક મને પાલખી, એક ચામર અને એક મુગટ, આ 3 વસ્તુ હંમેશા ક્યાંની હોય? રાજાના રાજ દરબારની આ 3 વસ્તુ મળે ને ત્યાર પછી જ કોઈ પણ દીકરાને પેલા દીક્ષા દેવામાં આવતી. એટલે આ માતા પણ એ દીકરાના આ દીક્ષાના મહોત્સવ માટે કેટલાય ભેટડા લઈ અને આ રાજ દરબારની અંદર જાય અને રાજાને વાત કરે છે કે મારા દીકરો સંયમ અંગીકાર કરવા તૈયાર થયો છે, માટે આપના રાજ દરબારની અંદર હું યાચના કરવા માટે આવી છું, હું ભિક્ષા લેવા માટે આવી છું કે મારે આપના રાજ દરબારની અંદરથી આ પાલખી, મુગટ અને આ 3 વસ્તુ જોઈએ છીએ. ત્યારે રાજા કહે છે, અરે બેન આ દીકરો તારો નહીં પણ મારો છે. કોનો છે? જો ત્યાગ લેવા માટે તૈયાર થાય ને એને તો કેટલાય દીક્ષા દેવા માટે પણ એ તૈયાર થઈ જાય. અહીંયા પણ રાજા કહી રહ્યા છે આ દીકરો તારો નહીં પણ મારો છે, માટે એનો દીક્ષા મહોત્સવ હું ધામધૂમથી ઉજવીશ. કારણ કે મારી નગરીની અંદર આ તારા દીકરા જેવા નરરત્ન ઉત્પન્ન થયા છે એ ભાગ્ય છે, અને એમને જન્મ આપનારી તું પણ ભાગ્ય છે, અને એને જન્મ એવો નગરીની અંદર થયો માટે આ નગરી પણ ભાગ્યશાળી રહેલી છે. અને આ જીસત્રુ રાજા આ ધન્ય કુમારનો દીક્ષા મહોત્સવ એ ધામધૂમથી ઉજવી રહ્યા છે. અને દીક્ષા લઈ અને જેમની તાળાવેલી છે એવા ધન્ય મુનિ એ વિચાર કરી રહ્યા છે, અરે મારે કેટલા વર્ષોની સાધના, આ કેટલા વર્ષોના મનોરથ આજે પરિપૂર્ણ થયા,
અને તરત જ ગુરુદેવના સાનિધ્યની અંદર જઈ અને ગુરુદેવને કહી રહ્યા છે, ગુરુદેવ, આ જો આપની આજ્ઞા હોય તો મારી ભાવના છે કે જાઓ જીવાય છઠ્ઠમ છઠ્ઠેણમ અનેખિત્તેણમ તવો કમેણમ અપાણમ ભાવે માણે વિવેરઈ. ભગવાને અનુત્તર વવાઈ સૂત્રની અંદર કીધું કે આ ધન્ય કુમાર આ દીક્ષા લઈ અને હવે મારા આત્માનું જલ્દી કલ્યાણ કેમ થાય, આ મારા આત્માનો જલ્દી મોક્ષ કેમ થાય, બસ એક જ લગ્ન છે. અને ગુરુની પાસે જઈ અને વાત કરે છે, જો આપની આજ્ઞા હોય તો. શું કીધું? અંતે જો આપની આજ્ઞા હોય તો જાઓ જીવાય છઠ્ઠમ છઠ્ઠેણમ, જાઓ જીવ સુધી છઠના પારણે છઠ. શું કરવું છે મારે? યાવત જીવન સુધી. જોજો, પહેલાના વખતની અંદર ગુરુ પણ એવા હતા કે શિષ્યની પાત્રતા જોઈ અને એમને તપની અંદર છોડી દેતા હતા. અને પહેલાના વખતની અંદર શિષ્ય પણ એવા હતા કે ગુરુની આજ્ઞા વિના એક પણ કામ કરતા નહોતા. અને અત્યારે આપણે ચોમાસું આવ્યું તો કે મારે આ ચોમાસામાં શું કરવું છે? માસખમણ કરું છું માં સુધી. પેલા ઘરનાને પૂછ્યું, ઘરની આજ્ઞા લીધી, ઘરની અનુકૂળતા હોય, બધાને બરાબર અનુકૂળ હોય તો આપણે તપ કરીએ ને તો આપણું તપ ઉગી નીકળે, તો આપણું તપ બધાના માટે સમાધિ રૂપ બને. નહીતર આપણે તપ કરીને બેસી જઈ અને ઘરની અંદર કોઈ કાંઈ કરનાર, અનુકૂળતા કરનાર ન હોય તો શું થાય? કેટલાયના રાગ અને દ્વેષના કારણ બની જાય, કેટલાયના કસાયનું નિમિત્ત બની જાય. ન કરવું એવું નહીં. જોજો, પહેલાના વખતની અંદર લોકો કરતા હતા પણ પોતાની શરીર શક્તિ પણ એવી જ હતી કે મને કાંઈ વાંધો નહીં આવે, હું બધું કરી પણ શકીશ. અને અત્યારના જમાનાની અંદર આપણા બધાના સંઘાણ અને સંઠાણ કેવા થઈ ગયા છે? નબળા થઈ ગયા. એટલે આપણે ધારી કઈ અને ક્યારેક એવી તપની અંદર અંતરાય આવી જાય ને તો આપણું શરીર પણ સાથ ન આપે. એના કરતા આપણે એવું માનવાનું કે ઘરની અંદર બધાની અનુકૂળતા હોય તો જ. અહીંયા પણ ભગવાનને કહી રહ્યા છે ધનના અણગાર કે જો ભગવાન આપની આજ્ઞા હોય તો જાઓ જીવાય છઠ્ઠમ છઠ્ઠેણમ અનેખિત્તેણમ તવો કમેણમ અપાણમ ભાવે માણે વીરઈ. જાઓ જીવ સુધી છઠના પારણે છઠ. અને પારણાની અંદર પણ આંબીલ. વિચારજો, પારણાની અંદર પણ આંબીલ. અને આપણે તો છઠ કરીએ તો આગલે દિવસે સૂચન કરી દઈએ ઘરની અંદર કે આવતીકાલે સવારે મારે નૌકારથી આવે ત્યારે આ વસ્તુ અમારા માટે બનાવજો. તને યાદ આવી છે બહુ બધું કે રાબ, મગ, લીંબુ શરબત, થેપલા જે કઈ હોય. પણ અહીંયા આ ધનના અણગાર, આ જેમને તપસ્યાની આ મનની અંદર લગ્ની લાગી હતી એટલે એમને આવું કાંઈ નહીં. છઠના પારણે છઠ અને પારણાની અંદર પણ આંબીલ. કેવું? અત્યારે તમે દેરાસર જતા હોય આંબીલ કરવા અને તમને સરસ મજાના 11, 11:30 કે ભલે 12 વાગે પણ ગરમા ગરમ રોટલી, ઢોકળા વગેરે પીરસાય. અને જો એમાં પણ ક્યારેક આંબેલ વધી ગયા હોય અને કદાચ તમને એ પ્રમાણે શું થાય? સાચું કહેજો. આજે માં સુધી આંબેલમાં મજા ન આવી, માથું ચડી ગયું આજ તો મારું. બરાબર જોઈ એવું સચવાય નહીં આપણું ભાણું તો પણ આપણને તકલીફ થાય. પણ અહીંયા ધનના અણગાર એમણે યાવત જીવન સુધી આ પારણે છઠ અને છઠના પારણે આંબીલ. અને આંબીલનો આહાર પણ કેટલા વાગે ઓરવા જતા? ભગવાને કીધું મારો સાધક આત્મા પઢમમ પોરીસી સજ્જાયમ બિયમ જાણમ જીયાય તૈયાય ભિખાયરિયમ પૂર્ણો ચૌથી સજ્જાયમ. ભગવાને સાધક આત્માને પણ ટાઈમ ટેબલ આપી દીધું. પહેલા પોરે સ્વાધ્યાય, બીજા પોરે ધ્યાન અને ત્રીજા પોરે ગોચરી માટે નીકળે 1 વાગ્યા પછી. કેટલા વાગ્યા પછી? તમને એમ થાય કે માસથી તો આ વ્યાખ્યાન પૂરું થયું ને આ જુડો લઈને ઉપડા ધર્મ લાભ કરતા કરતા. પણ પહેલાના સંગણની વાત અલગ અને અત્યારના શરીર સંગણ પ્રમાણે અમારે પણ ક્યારેક વહેલું મોડું એવી રીતે નીકળી જાય. પણ આ તો ત્યારના ભગવાનના વખતની વાત
કે આ ગોચરી માટે ત્રીજા પોરે ગોચરી માટે નીકળે. ત્રીજા પોરે એટલે 1:30-2 વાગ્યા પછી. કેટલા વાગે? બધાના ઘરે લગભગ જમાઈ ગયું હોય અને થોડું ઘણું જે કાંઈ ઉખડિયા વધ્યા હોય એ પડ્યા હોય અને આ ઉખડિયા એ કાગડા કે કૂતરા પણ ન ખાય એવો આહાર ધનના અણગાર એ એમના પાત્રની અંદર લાવી અને શાંતિથી બેસી અને આંબીલ કરતા હતા. અને આમાં ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા આ ધનના અણગાર ભગવાન મહાવીર સ્વામીની સાથે આ વિચરણ કરતા કરતા રાજગૃહી નગરીની અંદર પધાર્યા. અને આ જ રાજગૃહી નગરીના રાજા એવા શ્રેણિક મહારાજા ભગવાનના વંદન અને દર્શન કરવા માટે ગયા. અને આ લડી અને શ્રેણિક મહારાજા વંદન કરી અને ભગવાનને પૂછી રહ્યા છે, ભગવાન આપના 14,000 સંતની અંદર એક તપસ્વી સંત કોણ છે? ત્યારે ભગવાન કહી રહ્યા છે, મારા બધા સંતો તપસ્વી છે. કારણ કે દરેક સંતો એમના જીવનની અંદર નૌકરથી જેટલું નાનું તપ તો હોય જ. ત્યારે કહે એમ નહીં ભગવાન, પણ જેમ આ કહેવાય કે ધનના અણગાર એ મહાન તપસ્વી, એમ આપના સંતોની અંદર પણ આ ઉગ્ર તપસ્વી કોણ? ત્યારે કહે ધનના અણગાર એ આજ મારા સંતોની અંદર ઉગ્ર તપસ્યા કરનાર રહેલા છે અને એમની તપસ્યા તો એટલી અજોડ રહેલી છે. ત્યારે શ્રેણિક મહારાજા આ કહી રહ્યા છે, મારે એમના વંદન અને નમસ્કાર કરવા છે. અને ત્યાં જઈ અને શ્રેણિક મહારાજા આ ધનના અણગારને વળી અને લડીને વંદન અને નમસ્કાર કરતા કહી રહ્યા છે, ધન્ય છે આપના તપને, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં વંદન હોણી. આ કહી અને એમને વંદન અને નમસ્કાર કરી રહ્યા છે કે ખરેખર આપને ધન્ય છે. આપ છઠના પરણે છઠ અને પારણાની અંદર પણ આંબીલ અને આ 14,000 સંતોની અંદર આ ભગવાન મહાવીરના મુખે આપની ખરેખર પ્રસન્નતા, આપની ખરેખર આ પ્રશંસા ગવાઈ રહી છે. એવા જ આપ સંત રહેલા છો. અને ત્યાર પછી ધનના અણગાર એ સંયમનું પાલન કરતા કરતા એમના જીવનની અંદર આગળ વધતા જાય. અને ત્યારે એક વખત એવું થાય કે હવે આ શરીર મને મારા જીવનની અંદર સાથ આપે એમ નથી. અને ત્યાર પછી એ વિચાર કરે છે, હવે આ મારું શરીર એ વડીલો કે રત્નાધિકની સેવા કરવામાં તૈયાર નથી, માટે હવે મારે શું કરવું જોઈએ? આ ભગવાનનું શરીર કેવું હતું કે જેમના હાથ પગ એ કેવા હતા કે ચાલે ને તો ખીચુડ અવાજ આવે. ધનના અણગારનું શરીર આવું હતું, જેમની આંખો પણ એટલી બધી અંદર ઊંડી ઉતરી ગઈ હતી ને કે કોઈ એને સામે મળે ને તો ખબર ન પડે કે આ હાડપિંજર ઊભું છે. એવું કાળું મસ્ત થઈ ગયેલું જેમનું શરીર હતું. અને આ કાવસગ અને ધ્યાનની અંદર લીન હતા. ત્યારે આ બાજુ શ્રેણિક મહારાજાને વાત કરી. ત્યારે એ જંગલની અંદર શોધતા ઝાડીની અંદર એમણે નજર કરી. ત્યારે ખબર પડી કે અહીંયા કોઈ હાડપિંજર જેવું ઊભું હોય ને એવું મને લાગે છે. અને આ ધનના અણગારનું શરીર આ તપ દ્વારા એવું બની ગયું હતું કે જેમના આ હાથ અને પગ એ દોયડા જેવા બની ગયા હતા. કેવા? આ જેમનું શરીર એ કાળું કોલસા જેવું બની ગયું હતું, જેમની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. અને આ એવા ધનના અણગાર એમને વંદન કરી અને ત્યાર પછી એમને થાય, હવે મારું શરીર સાધનાની અંદર સાથ આપતું નથી, માટે ભગવાન પાસે જઈને કહે છે, હવે મારે સંથારો અંગીકાર કરવો છે. શું કરવું છે? સંથારો અંગીકાર કરવો છે. આ વૈભવગીરી પર્વત ઉપર જઈ અને આ ધનના અણગારે સંથારો અંગીકાર કરી લીધો. અને એમનો સંથારો ચાલ્યો 1 મહિનો. કેટલો? આ 1 મહિનાનો સંથારો અંગીકાર કરી એમની સાધના અને આરાધનાની અંદર લીન બની આયુષ્ય પૂર્ણ કરી. અને આ ધન્ય કુમાર એ ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી અને 33 સાગરો પરની સ્થિતિએ આ સરવાર સિદ્ધ વિમાનની અંદર એમનો આત્મા ઉત્પન્ન થયો. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી
મહાવિદ્ય ક્ષેત્રની અંદર મનુષ્ય બની અધૂરી રહેલી સાધના પૂરી કરી અને એમનો આત્મા એ સિદ્ધ ગતિના સુખને પ્રાપ્ત કરે. આવી વાતો ભગવાને આચારાંગ સૂત્રની અંદર બતાવી અને હજી પણ આચારાંગ સૂત્રની અંદર એક જીવાત્માઓ પોતાના જીવનની અંદર આચારનું કેવી કેવી રીતે પાલન કરે છે અને એ આચારાંગ સૂત્રની અંદર આ ભગવાને કેવા ભાવ બતાવ્યા છે એ બધા ભાવો આપણે સાંભળીશું. આપણા જીવનની અંદર જેટલા અંશે ઉતારીશું એટલા અંશે મારો અને તમારો આત્મા પણ દિવ્ય અને ભવ્ય બનશે.